सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की आज के आनंद की जय। कृष्ण कन्हैया लाल की रामचंद्र भगवान की कुंवरम महाराज की शंभुराम महाराज की। आज આપણે નિરોણા ગામને આંગણે જે દેવજી ભાઈ આપણને બધાને સત્સંગમાં પ્રેમથી બધાને બોલાવ્યા, એમાં દૂર દૂરથી હરિભક્તો ભાઈઓ ને બહેનો આવ્યા હોય, બધાને મારા પ્રેમથી જય ગુરુ મહારાજ। જય। ઘણા સમયથી એમનો ભાવ હતો કે હમણાં ઘણો સમય થયો બાબુ આવ્યા નથી અને મારે સત્સંગ ગોઠવવો છે અને એમને આપણે તારીખ આપી એટલે અમારે 2-3 ગામનો સત્સંગ સાથે લીધો હતો। કાલે અમે ગાંધીધામ હતા, આજે અહીંયા છીએ, કાલે ઉગેડી પણ અમારો સત્સંગ છે। ઘણા ગામ હોય, આપણા અત્યારે 250 ગામ થાય છે એટલે જોઈએ એટલો લાભ બધાને ના મળી શકે ઘણા ગામો એટલે, પણ જીવનો ભાવ હોય એનો ભાવ પૂર્ણ પરમાત્મા કરતા હોય છે અને થાય। એટલે તમે અહીંયા સરસ મજાની વાણી ગાઈ બધા ભાઈઓએ। અમારા દાદા ગુરુ કુંભારામ બાપુની કે મારા દાદા ગુરુ કુંભારામની વાળી અત્યારે આપણે લગભગ હમણાં મેં 4 વાણી ઉપર અત્યારે સાંભળી। બહુ સરસ મજાની વાણી બનાવી છે એમણે। પોતે રબારી કુળમાં એમનો જન્મ, ખટાણા હકના, ભણેલા નહીં, ગરીબ કુટુંબમાં જન્મીને એમને ગુરુ મળી ગયા। પૂર્વેની એમની કોઈ કમાઈ હશે તો કહેવાનો મતલબ એ કે અભણ માણસો પણ પરમાત્માને તરત પ્રાપ્ત કરી શકે છે, એને ભગવાન મળી જાય છે તરત જ। ભણેલા તો ઘણા ગોથા ખાય અને મનને સ્થિર કરતા બહુ વાર લાગે, પણ આમને તો કદાચ પૂર્વેની કમાઈ પણ હશે। અત્યારે જે અમારા ચિત્રોના વિભુભાઈ મારા બાજુ બેઠા વાણી બોલ્યા તો એનો કેટલો અનુભવ કે પૂર્વેનું એનું જ્ઞાન હોય તો જ આવી વાણી બને કે સંસાર સમજી લેને ભગતભાઈ તારે આગમની ઓળખાય। હવે આપણને આમાં હવે ગુરુ કરે એટલે થોડું ઘણું સમજાય ને કે પહેલા આમાં કાંઈ ખબર પડે નહીં કે પહેલા આપણે આગમની ઓળખાય ક્યારે હશે। અત્યારે તો ઠીક આ માણસનો અવતાર ને હવે ગુરુ મળ્યા હોય તો આપણને ખબર પડે, પણ આમાં તો એમાં આગમની ઓળખાય કીધી એટલે આગમની ઓળખાય એટલે આ જ્યારે સૃષ્ટિનો આરંભ બન્યો હશે ત્યારે આપણે બધાને એને માણસ બનાવ્યા હશે। બીજી બધી રચના પછી બધી કરી હશે માણસ માટે। જેટલી માયાની રચના કરીને માણસ માટે પરમાત્માએ બનાવી છે। પેલો માણસ બનાવીને પછી આપણે જે પરમાત્માને વચન આપીને આવ્યા હોય અને એને ભૂલી ગયા હોય। માતાની ઓદરમાં દરેક જીવ પરમાત્માને વચન આપીને આવે છે, ભગવાન આમાં તું મને છોડ તો હું તને યાદ કરીશ, તને ભૂલીશ નહીં, અને એને ભૂલી જાય। પછી જગતમાં આવીને જે કરે ને એ ભગતને એ ભગવાનને યાદ નથી કરતો, જે કઈ બીજું કરે છે ને એ ભગવાનને યાદ ન કર્યા કરે। એમાં ભગવતની સાચી ઓળખાણ નથી આપી। સાચી ઓળખાણ તો અહીંયા કુંભારામ કહીએ તારે આગળની ઓળખાઈ હતી ને તો હવે આ સંસારને સમજી લે। એમાં પાછું ભગતને કીધું, પશુ પંખી નથી કીધું, માણસને કીધું છે। એમાં ભગત થાય એને કીધું કે તું આને સમજી લે અને ભગત થઈ જા। સંસાર એટલે કે આ દેહરૂપી તમારો સંસાર છે, એમાં 2 તારા લેશે, 2 શ્વાસ ને ઉશ્વાસ। આ શ્વાસ તમારો હાલી રહ્યો છે ને, આ તારની વાત કરીશ, અને આ દેહરૂપી આ તમારો સંસાર। આને તું સમજી લે। કેમ સમજી લે કે તને દેહ શા માટે મળ્યો છે? તને પરમાત્માએ બીજા બધા પશુ પંખીને કેટલા જીવો છે તને માણસ બનાવ્યો છે, તો માણસનું ફરજ ભગવાનને ઓળખવાનું થાય। પશુ પંખીને કોઈ નહીં કે તું ભગવાનને ઓળખે, એને કઈ કહેવાનું ના આવે,
કારણ કે એને પાંચ ઇન્દ્રિયનું એને જ્ઞાન નથી બિલકુલ. એ તો ભોગવટ કરવા માટે આપણે માણસ ચૂકી ગયા ને 84 આવી એટલે જેટલા 84 લાખ યોનિમાં આપણે જીવ ને દુઃખ સુખ ભોગવવા માટે અવતાર હોય છે. એને કાંઈ કરવું ન પડે બીજું. એને બીજું ભગવાન શું એવી કાંઈ ખબર જ નથી. એટલે એને કોઈ દોષે નથી ને એને કોઈ નીકળવા બારીએ નથી. એક જ માણસને આમાંથી 184 નીકળવા બારી આ માણસનો જન્મ મળ્યો છે ને એક નીકળવાની બારી છે. એટલે કુંભારામાં એવી વાણી બનાવી કે સંસાર સમજી લેને ભગત ભાઈ તારે આગમને ઓળખાય. પ્રથમ ગણપતિ દેવ સમરીએ સમરતા સુખ થાય સેવા સમરણ એક ધ્યાને હરદમ હેત લગાઈ સંસાર સમજી લેને ભગત. હવે આપણને આ કોક સમજાય તો આપણે કોક સમજાવે ત્યારે સંસાર સમજી શકે ને. એના માટે કોઈકની જરૂર તો આપણને પડશે ને કે આપણી રીતે આ દેહરૂપી સંસારને આપણે કેમ સમજશું. કુંભારામે વાણી તો બનાવી અને છેલ્લે એમાં એમે કીધું કે સતગુરુને શરણે જવું પડશે તો સમજાશે ને કે સમજાય. એટલે પ્રથમ ગણપતિ દેવ સમરીએ સમરતા સુખ થાય સેવા સમરણ એક ધ્યાને હરદમ હેત લગાય. આમાં ગણપતિ પણ એવા કીધા છે કે એને સમરતા સુખ થાય અને સેવાને સમરણ પણ બતાવે એવા ગણપતિ જે ગુણના પતિ. ગુણપતિ ગુણ આગે રહો દોયકર જોડી દાસ સદા સર્વદા સમરતા વિઘન ના આવે પાસ. શું કીધું? સદા સર્વોદય આપણા સર્વો પ્રાણાલયની વાત કરી છે. એને સમરતા એવા ગણપતિને જે ગુણના પતિ છે એવા આ ગણપતિની વાત કરી છે. આને સમરતા વિઘન ના આવે કોઈ પાસે. આને સમરીને તો વિઘન ના આવે. શું કામ? આને સમરવાથી તમારું મન કાબુમાં આવે, તમારી ઇન્દ્રિયો કાબુમાં આવે, તમારી વાણી કાબુમાં આવે. આ ગણપતિને સમરો તો બધું કાબુમાં આવે તો વિઘન ના આવે. જો કાંઈ નથી ને ખાલી આપણે લાકડાના ગણપતિ સમરીએ એમાં તો વિઘન ના આવવાનું જ હોય. એમાં બહાર નીકળ્યા ફેરે વિઘન જ હોય. આમાં વિઘન ના આવે. આપણને વિનય આવે પડે, વાણી સુધરે, આપણોમાં સુધારો થાય. ઓલા તો સમર્યા વાળા પછી એને વિઘન આવવાનું જ હોય. એની ભાષા સુધરી નથી, એના ગુણ સુધર્યા નથી, એની ઇન્દ્રિયો કાબુમાં નથી, એનું મન કાબુમાં નથી, એને તો વિઘન આવવાનું જ હોય. આને વિઘન ના આવે. આવા પ્રથમ ગણપતિ દેવ સમરી સમરતા સુખ થાય સેવા સમરણ. જો સેવાને સમરણની વાત કરી એવા ગણપતિની વાત કરી. સેવા સમરણ એક ધ્યાને હરદમ હેત લગાઈ ગણપતિ સમરી લે ભગત ભાઈ. આવી કુંભારામે આપણને એક એક કરી એટલા અભાણ હતા. એટલે હું કહું છું હાવ અભાણ. પણ આ ગુરુનું જ્ઞાન કેવું છે જો એને જ્ઞાન લાગી જાય, આત્મજ્ઞાન સાક્ષાત્કાર થઈ જાય તો એને સરસ્વતી અંદરથી એ પ્રગટ થાય આપોઆપ. સતથી બન્યો આ સંસાર. આ દેહ છે ને એ આપણો બનાવેલો નથી, આ સત્યથી બનાવેલો છે. આ દેહને પરમાત્માનો બનાવેલો છે. આવો દેહ માણસ બનાવી ન શકે. અમારે કાલે નીકળી હતી ગાંધીધામ વાત કે આપણા પરમાત્માએ કેટલા બીબો બનાવ્યા. તમે 9 ખંડની અંદર માણસનો ચહેરો અલગ, ભાષા અલગ. કોઈ બી માણસને પોકાર કરે તો ઓળખી જાય. આવો બધો માણસ એને બનાવ્યો છે. એટલે પરમાત્માએ બનાવ્યો છે અને પાછા એની અંદર આ બનાવીને એમાં એ પાછા બેઠા છે. એમાં જ બેઠા છે પાછા. એટલે એમાં નથી ચડતા. માણસ બહાર દોડે છે એટલે ભગવાનને શાંતિથી અંદર બેસી ગયા. અને તમે જે કાંઈ કર્મ કરો ને એ જોયા કરે સાક્ષી રૂપે. અને અંદર હિસાબ પણ પોતે રાખે છે. એને તમે જેટલું કર્મ કરો એને બધાની અંદર બધાનો આત્મા એની ધ્યાન રાખે ને બધી જ ખબર છે. એટલે તો અહીંયા એટલો બધા લેખે નાખવાના હોય ને કે તમે જેટલું આખી જિંદગીમાં કર્યું એ વિચાર કર્યો ને એ કોમ્પ્યુટરમાં ત્યાં લખાઈ જાય. બેઠો છે અંદર. હવે આને ઓળખવાની વાત કરીશ. આપણે એને ઓળખવાનો તો હું છોડી દીધો, બારે દોડ્યા. આખી જિંદગી આપણે બારે દોડ્યા શું થયો? 184 આવી. સીધી 184. એટલે કીધું કે 184 એટલે આવી. પહેલા તને માણસ બનાવ્યો તો એટલે પ્રથમ તો એ સમજતો હતો. એટલે કીધું ભગત ભાઈ તું આને ઓળખી લે સંસાર, ઓળખી લે સંસાર, સમજી લે ને ભગત ભાઈ. તારે આગમની ઓળખાય, આગળની ઓળખાય, આગમની ઓળખાય. પંચરંગી સંસાર અખંડ બોલે સોન શિખર ઘરમાય. પંચરંગી સંસાર એને દેહને વળી અહીંયા બતાવ્યો, બે તારને બતાવ્યા. પંચરંગી સંસાર અખંડ બોલે સોન શિખર ઘરમાય. ત્યાં અવાજ થઈ રહ્યો છે. આ પાંચરંગી 5 તત્વનો આ દેહ છે. એના 5 તત્વના રંગ છે. એક એક તત્વનો રંગ હોય. પૃથ્વીનો રંગ હોય, આકાશનો રંગ હોય, જલનો રંગ હોય, અગ્નિનો રંગ, એવો આ બધાના વાયુનો રંગ હોય. આ બધાના 5 તત્વના રંગ બતાવ્યા છે તમારા શરીરની અંદર, આ દેહની અંદર. તમે આ રંગ જોઈ શકો છો. ગુરુ કર્યા હોતા રંગ જોઈ શકો છો. એ રંગ છે પરમાત્મા નથી, 5 તત્વના રંગ છે. છઠ્ઠું તત્વ આત્મા છે તો અલગ છે. આ બધું જ આપણે ગુરુ કર્યા હોય ને તો આપણને આનાથી ખબર પડે ને કે એમને ખબર ન પડે.
ઘણા કે રાત બધી બોલતા હતા કૃષ્ણનું રામનું તો નામ આવતું નથી, પણ અસલી રામ ને અસલી કૃષ્ણ આમાં બેઠા છે, બોલે છે, આપણા બધાના ઘટમાં બેઠા છે. કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કીધું મમાવાસે જીવ લોકો કે આ બધો જેટલા જીવ છે મારા અંશો છે, તો ક્યાંય બારા ક્યાં છે? બારા નથી. દેહ ધરીને આવે, દેહ છોડી દે, પછી ક્યાં જાય છે? દેહ ધરીને આવે પછી દેહ છોડીને જાય, ક્યાં જાય છે? જે મુક્તિ પામી જાય ને એ રૂપમાં રૂપ મળી જાય છે, આત્મા છે, એ બધાના ઘટમાં હોય છે. એટલા માટે પંચરંગી સંતાર અખંડ બોલે, સૂન શિખર ગઢ માય, લીલા પીળા લાલ સફેદ રસાઈ સંતાર સમજી લે. આ 5 તત્વોમાં બતાવ્યા, આ દેખાય છે. અને એમાંથી પછી આત્મા સુધી આપણે પહોંચી જઈએ છીએ, આ દેહ વડે અને 2 તાર વડે, આ શ્વાસો પ્રાણ વડે, અને સમજીને આપણે એના ઘરમાં પહોંચી જઈએ. સચિદાનંદ સત ચિત આનંદ. સત વસ્તુ તમારો આત્મા છે, એમાં તમારું ચિત્ત પરોવી દો એટલે આનંદ આપોઆપ ઉદ્ભવે. આ ત્રણે મળીને સચિદાનંદ કહેવાય. એટલે અહીં તમે પહોંચી શકો છો. એટલા માટે કોઈ બી વાણી તમે લ્યો, ગમે સંતની વાણી લ્યો, એને જો આપણે નહીં સમજીએ અને આપણે રાત બધી વાણી ગાશું તો કદાચ આખી રાત શું આખી જિંદગી ગાશું તો એનાથી કોઈ ફરક નથી પડવાનો. એને સમજવું પડશે. એને સમજીએ નહીં તો આપણી ઓળખ નહીં થાય. પણ ઓળખ કરવા માટે સંતો હોય. આ સંતો આપણાના ભાગ જગાડવા માટે આવે છે. ફરીને આવે, ફરી જગાડે. કોઈ બી અહીંયાથી છે ને કોઈ થોડોક ઢીલો પડી જતો ને તો ગુરુને એનો દુઃખ થાય. શું કામ દુઃખ થાય? ગુરુને બીજો વાંધો નથી, ગુરુને તો ઉજાગરો થયો હતો, પણ એ 184માં જવાનો છે એટલા માટે. એ ન જાય ને એટલા માટે ફરીને તાજો કરી જાય અને ફરી બેટરી જેમ ચાર્જિંગ કરી જાય. તમે જાગો, સુવો નહીં. જાગો એટલે રાતને દી જાગવાનું નથી, સોવું પડે. રાતના દિવસ બનાવ્યા પરમાત્માએ સમજીને બન્યા છે, પણ સમજી લ્યો જાગ્યા. જેને સમજ આવી ગઈ ને એ જાગ્યા, બીજું જાગવાનું નથી. જાગ્યા સોયને અભય પદ પાયા, ભૂતોને જમે ખાયા. જે નથી જાણ્યું એ સૂતો છે, એને જમ ખાશે. એટલે જેને સાચા ગુરુ મળી ગયા હોય એને પછી બહાર દોડવું નહીં. પોતાના ગુરુ છે, પોતાના પરમાત્મા છે, એને જે રસ્તો બતાવ્યો પછી બારે દોડવું નહીં. જે બારે દોડે ને એને સમજદારી નથી. એને નથી તો શબ્દને ઓળખ્યો, નથી તો ગુરુને ઓળખ્યા, તો એની પછી અધોગતિ થાય. અધોગતિ કેમ થાય? હું વારંવાર કહું છું કે કદાચ તમને કોઈ દેવ કે ભગવાન તમને તરસોડશે ને તો તમે ગુરુને શરણે જઈ શકશો, અને ગુરુ એને પંપારીને એને પંપારીને એને ઉપદેશ આપશે ને તો એ ભગવાન પણ પાછા ફરી જશે કે નહીં મારો દીકરો ઠકાણે પડી ગયો. પણ ગુરુ એને તરસોડે ને તો પછી કોઈની તાકાત નથી તમને રોકી શકે. આપણો શાસ્ત્રનો મત છે, મારો મત નથી. ગુરુ એકવાર એને તરસોડે ને તો કોઈ એનો હાથ ના પકડે. એટલા માટે આપણને સાચો ગુરુ મળી ગયા હોય તો એને પછી બહુ દોડવાની જરૂર નથી. આપણે દોડે કોણ? જો કાંક તો એને ઘરની અંદર કાંઈક ને કાંઈક દુઃખ છે તો દોડે છે, કાંક એને પૈસા જોઈએ છે તો દોડે છે. જેને ભક્તિ જોઈ છે એને ક્યાં દોડવાની જરૂર છે? જેને ભજન જોઈ છે, બસ મારે મુક્તિ જોઈ છે, એને દોડવાની જરૂર નથી. કાંઈક ને કાંઈક બીજું કારણ છે, એને પ્રલોભન છે, એ દોડે છે. અને અહીંયાના હાચા ગુરુ મુકાઈ જાય ને તો પછી પ્રલોભન એનો હમણાં રહી જાય અને હામી 184 આવી જાય. હમણાં થોડા વર્ષમાં આપણું જીવન જવાનું છે, પછી સીધી 184. તો સમજીને જે પોતાના ગુરુએ આપણને ઉપદેશ આપ્યો છે, પોતાના ગુરુ મહાન છે. હવે જેટલા પાખંડી હોય, ઘણા પાખંડી હોય દુનિયામાં, પાખંડી હોય ને સત્યવાદી પણ હોય. આ દુનિયા બની છે સાચા ને ખોટા, દેવ ને દાનવ બધાથી સૃષ્ટિ બનેલી છે, બધું હોય તો ખરું. પણ કળિયુગની અંદર પાખંડ ઘણું બધું હોય. પાખંડી હોય ને, પાખંડી હોય બનાવટની વાત કરે અને તમને ફસાવે, અને સાચા ગુરુ હોય ને એ સત્યની વાત કરે, બનાવવાની વાત ના કરે. એ પ્રલોભનમાં નાખે અને બનાવવાની પ્રલોભનમાં ના નાખે અને બનાવવાની વાત ના કરે. એ જાણતા એ બધું હોય છતાં ના બોલે. અંધશ્રદ્ધામાં તો બિલકુલ ના નાખે. સુકન અપસુકન, આનાથી લાભ થાય, આનાથી આમ થાય, એવી વાતો સાચા ગુરુ ક્યારે નહીં કરે. આપણને બધાને ખબર છે કે ગુરુમાં જ આપણને ઉપદેશ આપે, શ્વાસ ઉશ્વાસની ઉપદેશ આપે, શ્વાસ ઉશ્વાસની સાધના, એમાં આપણને શબ્દ આપે અને શબ્દની અંદર સુરતાને જોઈન્ટ કરવામાં આવે કે આને તું જોઈન્ટ થા તો પછી તારા અંદરના અનુભવો જે નીકળે ને એ જ તારી ભક્તિ છે. તો અનુભવો તમારે કરવાના, ગુરુને કરવાના. ગુરુ આપણને શબ્દ આપે અને તારી સુરતા, તારું મન બારે ન ભટકે ને આમાં જોઈન્ટ કરજે, પછી એમાંથી બધા જ અનુભવો નીકળશે તો ભગવાનના ઘર સુધી પહોંચી જાય. તો આ પહોંચવાનું મહેનત આપણે કરવાની કે ધોળા કરવીને કોઈ ગુરુ પાસે લઈ લેવાનું?
તો હું તો એટલો બધો દયાળુ છું કે અમે બધાને ભગવાન દેખાડી નાથો બધાને દેતો જાઉં એવો દયાળુ છું. એવી કોઈની સત્તા નથી. એટલે લાલચમાં નાખે. હવે આપણને ખબર છે ઈંગલા પિંગલા અને સૂક્ષ્મ આપણે 3 નાડી આપણે બતાવી છે. શ્વાસની સાધના આપી છે. પછી એમાંથી આપણે જે એક આપણે ધ્યાન કરીએ એમાંથી બધું નીકળે. તો આપણને બધાને ખબર કે ઈંગલા શું કામ કરે, પિંગલા શું કામ કરે, સૂક્ષ્મણા શું કામ કરે, આપણે બધું બતાવી છે. કે આપણે કીધું ને સૂરગર સુવો ચંદ્રગર જાગો, સૂરમાં જઈને સમાવો. સૂરગર સુવો ચંદ્રગર જાગો. એટલે આપણને બધાને ખબર છે કે ઈંગલા નાડી છે એને પિંગલા નાડી છે. બેમાં સૂરજ નાડી આપણે પિંગલા નાડીને કહીએ છીએ અને ઈંગલા નાડીને આપણે ચંદ્ર નાડી કહીએ છીએ. તો આપણે જ્યારે રાતે સૂવું હોય તો સૂરગર સુવો. આ દિવસના સુવો ને રાતે જાગો એમ નથી કીધું, અથવા રાતે સુવો ને દિવસને જાગો એમ નથી કીધું. સૂરગર સુવો એટલે સૂર્ય નાડીને ચાલુ કરીને સુવો. કે આપણે રાતે સુવો એટલે આપણી ડાવા પડખામાં આપણે સુઈ જાય એટલે ઉપરી આપણી જમલી નાડી તાળીને સૂર્યગર સુવો. એટલે સુવો એટલે એમાં શું થાય કે ખાધું પચી જાય, ગરમ નાડી હાલે, ખોટું સપનું ના આવે. એને ક્યારે ખોટું સપનું ના આવે. આપણા સંતોની હજારો સંતોનો મત આપણે લેવો કે બીજા જે હોય આપણને જે બનાવટી કરે એનો આપણે મત લેવો. આખી વાણીઓ હજારો વાણીઓ કે એનો મત લેવો કે બીજા કોઈ પ્રલોભન નાખે કે આ સુરમાં હાલશો તો તમારું આમ કામ થઈ જશે, જમણા સુરમાં હાલશો તો આમ થશે, આ નાડીમાં. અરે એમ નથી કરવાનું. પરમાત્મા રૂટસેથી તમારો કોઈ સુર નહીં રહેવા દે, બધો બદલાવી નાખશે. પરમાત્માને રાજી કરી લો ને તો અપસુકન તમારું સુકન બનાવી દેશે. આ જોવાનું નથી. અહીંયાથી પગલું ભરો ને તમારું સુકન બનાવી દે ને એને ગુરુ કહેવાય ને એને ભગવાન કહેવાય. તમારું શુભ થઈ જાય અહીંયાથી હાલ્યા ભેગે. પણ આપણે ખોટાને રવાડે ચડી જશું, આપણે ખોટા બની જશું અને પછી આપણો ભાગ આખું બદલી જશે. આ સારું ભાગ બનાવવા માટે આવે છે, સારું ભાગ આપણું બગડી જશે. એટલે પોતાના જે ગુરુ છે ભગવાન છે અને કોઈ પ્રલોભનમાં પડો નહીં. સૂરગર સુવો ચંદ્રગર જાગો. એટલે આ ચંદ્ર નાડીમાં સૂરજ નાડીમાં આપણે વહેલા ઉઠીને ભજન કરવા જાગવાનું. કારણ કે ઠંડી નાડી શીતળ નાડી છે, એમાં જાગવાનું છે, એમાં સ્મરણ કરવાનું છે. એના સ્મરણ કરવાથી મનની સ્થિરતા વધે. એ ઠંડી નાડી છે. આમ તો આપણે જો આપણને બધાને ખબર છે કે નાડી કલાકે બદલે. 1 કલાક ડાવો સુર હાલતો હતો, 1 કલાક જમણો હાલતો હોય. કારણ કે ભગવાને રચના જ બનાવી છે કે 2 સુર હાલે તો શરીર હાલે ને કે એમાં ઠંડક ને ગરમી બે જોઈ. પરમાત્માએ કેવી આપણા ઉપર કૃપા કરી જોવો તો. અને કલાકે એક સુરમાંથી બીજા સુરમાં જાય તો વચ્ચે 13 થી 14 શ્વાસ આપણે હાલે ને એ સૂક્ષ્મણા બની જાય. સૂક્ષ્મણા વસ્તુ એવી છે કે એમાં ભગવાનનું ભજન કરવું, બીજું કાંઈ ના કરવું. આપણે અહીંથી રવાના થાય કદાચ સૂક્ષ્મણા બાઈને ભાઈને કોઈને આવી ગયો ત્યાં બેસી જવાનું, સમરણ કરવાનું, બીજું કોઈ વ્યવહારિક કામ નહીં કરવાનું. સૂક્ષ્મણામાં વ્યવહારિક કોઈ કામ ન થાય. એમાં પરમાત્માનું ભજન સિવાય બીજું કંઈ જ નહીં કરવાનું. એટલે બીજા પ્રપંચમાં પડ્યા સિવાય આ વસ્તુ આપણે સમજી લેવાની કે સૂક્ષ્મણા નાડી આપણે ભજન કરવા માટેની છે. અને સૂક્ષ્મણા નાડીથી આપણું જબરદસ્ત કામ થાય અને તમારું ભજન વધે. સૂક્ષ્મણા ઓટોમેટિક આવવા માંડી જાય. તમારું સમરણ વધે એટલે ઓટોમેટિક સૂક્ષ્મણા વધવા માંડે. એ તમે ધ્યાનમાં જ રહેવા માંડો. પછી જેટલા છે તમારા મોતી, હાચા હીરા, એ તમારી બધી મૂડી છે. એટલા માટે આ કુંભારામે જે વાણી બનાવી હોય, બીજા સંતોએ બનાવી હોય, અમારા વાણી અખંડ બોલે ગુરુગમથી જાણ પાય, તાલ મજીના મૃદંગ વાગે જોયા ની રચના થાય. અમારા વાણી હું જે બોલું છું ને એ તો વેખરી વાણી છે. આ બોલે ને તમે હું બોલી આપણે વાતો કરી. પરાપસ્યંતી મધ્યમ ને વેખરી 4 જાતની વાણી છે. આપણે બોલીએ ને વેખરી વાણી કહેવાય. પણ પરાપારથી આ વાણી જ્યાંથી નીકળે ને ત્યાં અમારા વાણી બોલે. ત્યાં ગાજી રહ્યો અંદર જેટલા અવાજ આવે ને ત્યાંથી આત્મા જે બેઠો છે ને ત્યાંથી નીકળે ને અમારા વાણી કહેવામાં આવે. અમારા વાણી અખંડ બોલે ગુરુગમથી. એના ગુરુગમથી જાણ પાય કે ગુરુ કર્યા હોય ને તો એના ગુરુ જે ગમ એટલે આપણને શબ્દ આપ્યો અને આત્માને ઓળખાણ કરાવી ત્યારે આ બધું થાય. અનુભવ તમારે કરવાના છે. અનુભવ ગુરુ ન કરી દે. એક બાપનો દીકરો હોય એને 2-5 ખેતર આપ્યા, વાડીઓ આપી હોય, પછી એક ભાઈ આગળ વધે ને એક એમને રહે. શું કામ? એને મહેનત કરી છે તો આગળ વધી ગયો. અને ઓલેમાં કહે તમારે ધ્રો નહીં થતી, અમારે ખેડ ન કરે તો એમાં ધ્રો થઈ જાય. વાડીમાં ધ્રો થાય, આખી વાડીમાં ધ્રો થઈ જાય, કાંઈ થાય નહીં. એને ખેડવી પડે અને એને કાઢવી પડે. ધ્રો વિશે બહુ વધે. એટલા માટે જેને મહેનત કરી તો એ આગળ વધી જાય. તો એમ આમાંથી પણ કુંભારામે મહેનત કરી તો ક્યાં પહોંચી ગયા? અભાન હતા, પ્રેમ ગુરુ હરિજન હતા એમના. તો પણ એમણે ભગવાન માનીને કેવું સ્મરણ કર્યું અને કેવી વાણી બનાવી. હજારો પરચા એમના બની ગયા. પરચા એટલે ભગવાન કામ કરે, પલે એમનું કામ કરે ભગવાન. આને પરચા કહેવાય. અમારા વાણી અખંડ બોલે ગુરુગમથી જાણ પાય, તાલ મજીરા મૃદંગ વાગે જોયા ની રચના થાય. એટલી બધી રચનાની જોવાની આપણે
આપણે પાંચ તત્વના રંગને પણ જોઈએ છીએ, કારણ કે દેહની પણ કિંમત છે. દેહ છે એક મંદિર છે, આપણો દેહ છે ને એની અંદર પરમાત્મા બેઠો છે. દેહ એક મંદિર છે, એની અંદર આપણે જે તે ખાવું નહીં, ગુટકા નાન તેને આપણે માય નાખીને પ્રાણ ટકાવવા માટે આપણે સાત્વિક ખોરાક લેવો પડે. સાત્વિકમાં ઘી, દૂધ, દહીં, આ બધા રોટલા રોટલી, આ બધું શાક, આ બધું સાત્વિક ખોરાક કહેવાય. એ ખાવાની છૂટ છે, પણ જે તે કચરો આની અંદર ન નાખવો એટલું આપણે સાધકને જાણવું જોઈએ. શું કામ? આપણો દેહ એક મંદિર છે. આમાં કચરો નાખશો તો પછી 50 વર્ષ પછી આપણું શરીર બગડવા માંડશે. વહેલા જતા રહેશું. વહેલા કેમ જવાનું થાય? અંદર બેઠો હોય પછી કંટાળે કે આમ આવે, રહેવાય નહીં, આને આવું તો ઘર બીજી વાર આપે જ નહીં. પછી 4 પગ વાળો 2 પગ વાળો ભૂંડ ન થાય, પાણીમાં ખાડામાં પડ્યા હોય ને એને સંતાનો એ બધું મોજ હોય, પણ આ ન મળે. એ પછી આમાં ના આવે, નીકળી જાય. પછી એને કાંઈક દર્દ થાય અને તરત એના શ્વાસ કપાવવા માંડે, કારણ કે ભગવાને શ્વાસ ઓછા નથી કરી શકતા. તમારું જીવન છે ને શ્વાસ ઉપર છે. બધાને પૂર્વેની કમાઈ પ્રમાણે કોઈના કેટલા શ્વાસ હોય, કોઈના એ પૂર્વે. હવે એવી કમાઈ કરો તો આપણને પૂરા શ્વાસ જ આપે ભગવાન, ઉંમર પૂરી જ આપે. પહેલાની કમાઈમાં કાંઈક ફરક હોય તો થોડાક કોઈને શ્વાસ ઓછા આપ્યા હોય, કોઈને વધતા આપ્યા હોય, પણ આવો રોગ થઈને પછી એમાંથી નીકળવા માંગતા હોય અને નીકળી જાય અને રોગ થાય. શ્વાસ માટે દોડવા. આપણે 21,600 રાતની વચ્ચે શ્વાસ હાલે. કલાકના આપણને ખબર છે 1500ના 1 મિનિટના 15 અને કલાકના 900 અને દિવસને રાતના 21,600 શ્વાસ હશે. એમ ગણતરી પ્રમાણે આપણે આપણું આયુષ્ય હોય છે. એટલે એ વેડફવા નહીં, અને આપણને કંઈક દર્દ થાય તો એ ઝડપી હાલવા મળે. ઝડપી હાલવા મળે એટલે આપણું આયુષ્ય ઓછું થઈ જાય. એના કરતાં ભક્તિ કરીએ, સારો ખોરાક ખાઈએ, આનંદથી બેહીએ, સીધા બેહીને આપણે જે ભજન કરવાનું છે તો આપણે શ્વાસ રોકીએ થોડા થોડા. તો જે મિનિટના 15 થાય છે એની જગ્યાએ આપણે 5 વાપરીને 10 બચાવીએ. 1 મિનિટમાં 5 વપરાય ને 10 બચે. 1 મિનિટમાં 10 શ્વાસ બચતા હોય તો આખા દિવસમાં રાતમાં કેટલા બચે? આપણું આયુષ્ય વધે કેટલા બચે? એટલું તો આપણું આયુષ્ય વધે છે. આ જંગલમાં જોગીઓ બધા બેઠા હોય છે, અને આજે ક્યાંક ગીરના જંગલમાં ક્યાંક જાઓ તો 200 ના 150 વર્ષના જોગી મળે. શા માટે ભાઈ? એને આયુષ્ય તો એટલું જ આપ્યું છે. એ લોકો બચત કરે છે, એમાં શ્વાસને બચાવે છે. અને શ્વાસ બચે, આપણે એને હઠયોગ કરીને સમાધિ કરીને બચાવવાનો નથી. સેજે સેજે આપણે જે આખી દુનિયા શ્વાસ લેશે ને એ અધૂરા શ્વાસ લેતા હોય છે. જે આપણે નાભી ડૂટી એથી હૃદય સુધી હાલતા હોય એવા શ્વાસ આપણે ગણ્યા સંતો 21,600. આપણા પૂરા શ્વાસ લેવા માટે આપણે ગુરુ બતાવે છે કે હવે તું પૂરા શ્વાસ લે, અને અહીંયા તારે પહોંચવાનું છે. એટલા માટે એનું આયુષ પણ વધી જાય. આયુષ ન વધે તો કઈ નહીં, જિંદગી તો સારી જાય આપણી. આનંદમાં તો રહી શકીએ, પરમાત્માથી વાતો કરી શકીએ, પરમાત્માનો પ્રેમ લઈ શકીએ. ઘડી ઘડીને પલે પલે દર્શન થાય છે. એક વાણીમાં કુંભારામે એમ કીધું છે, ઘડી ઘડી પલ પલ દર્શન થાય, કરેલા કરમ મટી જાય. પૂર્વેના કરમ કરેલો ને મટી જાય, એમ કુંભારામે કીધું છે, મટી જાય. આનાથી મટે એક જ શ્વાસ ઉશ્વાસની સાધના, અજંપા જાપ, એનાથી આપણા કરમ કપાય. બીજા હજારો લાખો કરોડો તમે મંત્ર જપશો તે થોડું ઘણું ક્યાંક પુણ્ય મળશે, પણ લક્ષ રાશિ નહીં મટે. લક્ષ રાશિ મટાવવા માટે એક જ ગુરુ. એટલે આપણા જેટલા અવતારો થઈ ગયા, જેટલા ઋષિ મુનિઓ થઈ ગયા, બધાએ જેટલા ભગવાને પણ આપણે ગુરુ કર્યા છે, અને આ સાધના એને લીધી છે. એટલા માટે આ બધી જ જે વાણીઓ સાધુ હોઈને સંતાન સમજવા લાગ્યા, હરદમ જાગ્યા હિત લાય, 8 પોર ને દિવસ રજની અખંડ તાર બોલાય. પછી એવો બની જાય કે 8 પોર ને દિવસ રજની, હૂતો હોય તો એનો તાર ચાલુ, જાગતો હોય તો ચાલુ, બેઠો હોય તો ચાલુ. એને પછી એમાં સુરતા એમાં જ હોય. આવા ગુરુ ગમથી જાણ એની થાય કે ગુરુને ચરણે જાય તો ગુરુ ગમથી આવી જાણ થઈ જાય, અને એને આ સંસાર સમજાય કે મને દેહ શા માટે મળ્યો છે. પછી કુંભારામની એક વાણી આગળ એનાથી ઈ પણ સતગુરુ માર્યા શબ્દોનો બાણ, તન મન વિધાણા મારા પ્રાણ, પ્રાણ વિધિને જાગીને જોયું દર્શનના મોરલી વાળા. ક્યાં દર્શનો મોરલી વાળો ક્યાં બેઠો? કુંભારામે કીધું. એને જોયું છે તો કુંભારામે ગાયું હોય ને, સતગુરુ માર્યા શબ્દોનો બાણ. શેનો બાણ માર્યું? શબ્દનું. શબ્દનું બાણ માર્યું. તન મન વિધાણા મારા પ્રાણ, મારું તન અને મન વિધિ નાખ્યા મારા. અને આપણું પ્રાણ વિધિ નાખે છે. વિધાઈ જાય ક્યારે વિધાય? પૂરો શ્વાસ લઈ ત્યારે. અધૂરા શ્વાસમાં ન વિધાય. આપણે પેલું જગત આખું આપણા બધાને તમે અખતરો કરો જે શ્વાસ હાલે એ તો અહીંયા હૃદયથી નાભી સુધી હાલે. આપણને સંતો ત્રિકુટીમાંથી સોણ શિખર બુદ્ધ લઈ ગયા. ક્યાં લઈ ગયા? 10મા દ્વારે લઈ ગયા. 9 દ્વાર નહીં, 10મા દ્વારે. વિચાર તો કરો. પરમાત્મા ત્યાં હું તો તેને જગાડ્યો, બેઠો કર્યો, અને પરમાત્મા જાગી ગયા પછી તમારા જેટલા કર્મો કરેલા બધા મરી જાય. જાગે ને પછી બરે, ધોળે ન બરે. મારે ધોળવાથી કર્મ ન બરે. કર્મ તો ઘરે બેઠા બરે. અહીંયાથી જ કર્મ. બહુ જાણકારી નથી કરવાની. જાણવા જેવું અજાણ છે એ જાણી લ્યો. બહુ જાણવાની જરૂર નથી. ગંગા સતી પાનભાઈ ની તમે વાણી સાંભળો ને, ગંગા સતી પાનભાઈ ને કીધું, પાનભાઈ જાણવા જેવું અજાણ છે. અજાણ એટલે શું? તમારો આત્મા. તો આત્મા તો અહીંયા જાણાય ઘરે બેઠા. કોઈ તમને હાથમાં પકડીને તો આત્મા બતાવે એવો તો છે જ નહીં. તો સ્મરણ આપણે અહીંયા કરવાનું.
બારે દોડવાની જરૂર નથી. અહીંયા બેઠા અમારે કુંભારામ બાપુ ક્યાંય દોડ્યા નતા, કોઈ મંદિરે ગયા નથી, ભણેલા નતા. ભણેલા હોય તો કોઈક ગીતાજી વાંચે, વેદ વાંચે, પુસ્તકો પુરાણ વાંચે, પણ અભણ માણસ શું કરે? અભણ તો એક ગુરુ ઉપર વિશ્વાસ મૂકી દે અને એમાંથી જેને નીકળે એ બોલે ચાર વેદ બની જાય. અભણ માણસ બોલે અને વેદ બની જાય. વિચાર તો કરો. સદગુરુએ માર્યા શબ્દોના ઝટકા કર્યા, કામ ક્રોધના કટકા, ભાંગી ભાંગી દિલડાની ભાતો, અંધારા મટ્યા અંધાર ઘટકા. સદગુરુ માર્યા શબ્દોના બાણ, તનમન વિધાન અમારા પ્રાણ. વિચાર તો કરો. કામ ક્રોધ લોભ મોહ આ શેનાથી જાય? સદગુરુના શબ્દથી જાય. અમારે જે હમણાં વર્માનગર થી અમારે નાગદીભાઈ બેઠા છે, એ વચ્ચે અમે ગયા હતા તો એમના દીકરાના ઘરેથી બેન એની રીતે પોતાથી બોલ્યા કે મને બાપુ પહેલા હું ગરમ હતી, મારો ક્રોધ આવો હતો, આમ થતો, અને હવે તો મને ઠંડક વળી ગઈ. આ સદગુરુ કરે છે. સદગુરુ પણ જેને લાગી જાય, બધાને ન કરે, લાગે તો કરે. કોને લાગે? આમાંથી લાગે કોને? ગુરુ ઉપર પરિપૂર્ણ વિશ્વાસ હોય એને લાગે. સદગુરુ માર્યા શબ્દના ઝટકા કર્યા, કામ ક્રોધના કટકા, ભાંગી ભાંગી દિલડાની ભ્રાતો, અંધારા મટ્યા અંતર ઘટકા. સદગુરુ માર્યા શબ્દોના બળ, તન મન વિધાન અમારા પ્રાણ. વિચાર તો કરો. ગુરુગમ કૂંચી સર્વેથી ઊંચી, ખોલ્યા દસમાના તાળા. શું કીધું? ગુરુગમ કૂંચી સર્વેથી ઊંચી. સર્વે એટલે દુનિયાની અંદર કોઈ વસ્તુ નથી કે ગુરુગમ કૂંચીથી ઊંચી હોય, ગુરુગમ થી બધું નીચું. આ કુંભારામ બોલ્યા, કબીર સાહેબ બોલ્યા કે શબ્દની કિંમત કરી લીધો કે 3 લોકની. કુંભારામ કબીર સાહેબ તો 600 વર્ષ પહેલા થઈ ગયા. આ શબ્દની કિંમત કરી લીધો કે 3 લોક. 3 લોક કયા? આ પાતાળ લોક, આપણો એક ભારત દેશ એવા નવખંડ કરો ત્યાં મૃત્યુ લોક એક માનવી માટેનો, અને સ્વર્ગ લોક. આ 3 લોક ભેરા કરે ને તો ગુરુ શબ્દને તોલે ના આવે. એટલે કુંભારામ બાપા હતા, એમણે કીધું ગુરુગમ ઊંચી સર્વેથી ઊંચી, ખોલ્યા દસમાના તાળા. 10માનું તાળું આનાથી ખોલે, બીજા કોઈથી ન ખોલે. બીજા કોઈ સાધનથી નહીં, ગમે એટલા પુસ્તકો વાંચો એનાથી નહીં. કોઈ તમારા સામે મળી જાય ને માથે હાથ મૂકીને આશીર્વાદ દે તોય નહીં. શબ્દ લ્યો તો જ થાય, અને તમારે જ ભજન કરવું પડે. તમે જ કરી શકો. દૂધમાં ઘી છે, બધા તમે જાણો છો. મેનીમાં લાલચ છે, પણ એમને એમ નીકળે. દૂધમાં ઘી છે, લ્યો દૂધથી તમે દીવો કરજો, થશે? દૂધમાં જ ઘી છે. કોડિયામાં દૂધ મૂકીને દીવટ મૂકીને દીવો ફરકટાવજો, નહીં જાય. એમાં જ ઘી છે. એના માટે શું કરવું પડે? દૂધમાં કેટલું મથન એને મેરવણ નાખવું પડે, જાપી જાય, પછી છાસ વલોવી, પછી માખણ થાય, પછી એને તાવો, પછી અસલ તત્વ ઘી બને, પછી એમાંથી દીવો થાય. દહીંથી એ ન થાય, છાસથી એ ન થાય, દૂધથી એ ન થાય, અને એમાંથી ઘી નીકળે. તો આપણે આ વલણું કરીને, આ દેહની અંદર મથન કરીને આત્માને જગાડવાનો છે, પછી દીવો થાય. એમને એમ ન થાય તો જગાડવા કે ને આપણે જગાડવાનું છે. આપણે પોતાને સમરણ કરવાનું છે, પોતાને ભજન કરવાનું છે. ગુરુગમ ઊંચી સર્વેથી ઊંચી, ખોલ્યા દસમાના તાળા. વિચાર તો કરો. આ 10મો દ્વાર આપણો ગુપ્ત દ્વાર છે. 9 દ્વારા દેખીતા છે અને 10મો ગુપ્ત છે. ગમે તમે વાણી લો. જો કુંભારામે કીધું સૌ પહેલા મેં સાંભળી વાણી, નસો નામનો હાચો, ચડ્યો ન ઉતરે પાછો, જ્યાં જોવો ત્યાં દૂજો નથી, સદગુરુનો વાસો. નસો નામનો હાચો. તો તમને આપ્યું, નામ આપ્યું, તો નસો તમને ચડવો નથી, બીજે શું કામ જવાનું, દોડવાની ક્યાં જરૂર છે? તમને આપ્યું, નામ જ આપ્યું. નસો નામનો હાચો, બીજાનો નથી કીધું. કે નામ તમને આપ્યું ને, નામ એટલે શબ્દ જોડે સ્થૂળતા તમને લગાડી દીધી ને, એનો નસો હાચો. નસો નામનો હાચો, ચડ્યો ન ઉતરે પાછો. પછી એને જાગૃતિના ઘરમાં આવ્યા પછી કે જ્યાં જોયું ત્યાં દૂજો નથી, સદગુરુનો વાસો. બહાર ભીતર સબકટ વસે, એ વચન છે સાચો. કે તમારામાં, મારામાં, દરેક માણસની અંદર આત્મા પડેલો છે. બધા એમ જ, કોઈ જગ્યા નથી. પછી બહાર પણ આ માયા તમે જ્યાં દેખાય ને, જળમાં પણ પરમાત્માનો વાસો છે. પણ જ્યાં સુધી આપણે ચેતનને નહીં સમજી ત્યાં સુધી આપણે જળમાં પરમાત્મા નહીં દેખાય. પેલો તો આપણો દેહ છે ને, આ ચેતન, એમાં જ આપણે એને ચેતાવવું જોશે. અને એના માટે જે કાંઈ જાગેલા પુરુષો છે, જાગેલા હોય ને, એને આપણે સેવીએ તો આપણું કામ થાય, અને એ આપણને સાધન વડે આપણને એના જેવા કરી દે તો મળે. તો બહાર ભીતર તો દેખાય. નસો નામનો હાચો, જ્યાં જોઈ ત્યાં દૂજો નથી, સદગુરુનો વાસો. બહાર ભીતર સબગટ વસે, એ વચન છે સાચું. આઠે પોર અને રાત દિવસ જેને રામથી ભરોસો સાચો. રામ એટલે આત્મારામની વાત કરી છે. સંતો જે વાત કરે ને, ઘણા 4 નામ બતાવ્યા છે. ઘણા એમ કે
એક રામ દશરથ ગઢ ડોલે, એક ઘટોઘટ બોલે, એક સકલ પસારા ને એક સબસી ન્યારા. એક ઘટોઘટ બોલે, એક દશરથ ગઢ ડોલે, એક સકલ પસારા. સકલ પસારા એટલે જીવમાં, જંતુમાં, પ્રાણીમાં, ઝાડમાં, બીટમાં બધામાં છે. અને એક દશરથનો બેટો રામ થઈ ગયો, એને પણ કીધું. અને એક સબસે ન્યારો. તો આ બધા ઋષિ મુનિઓ આપણા અવતારો જેટલા બધા થઈ ગયા ને, એ સબસે જે ન્યારો છે ને એને જગાડીને એનું ભજન કરવાનું છે. આઠેઠ ઉપર પહોંચી ગયા આત્મા સુધી. આત્માને જીવમાંથી એને પરમાત્મા બનાવવાનું છે, પરમાત્મા. જ્યાં સુધી આત્મા તો બધાના ઘટમાં છે ત્યાં સુધી એને જીવરૂપી કહેવાય. તો જીવનું તો કલ્યાણ થવાનું નથી. જીવ છે તો લક્ષ 84 જવાનો છે, એ આત્માથી કામ થવાનું નથી. આત્મા તો બધા એને જગાડવાનો છે. જગાડો તો તમે પરમાત્મા સુધી પહોંચી જાઓ, અને તો જાગી જાઓ તો બેડો પાર. જાગી જાય ને લક્ષ 84 ગઈ, જાગી ગયો ને એને પછી લક્ષ 84 બિલકુલ ગઈ. એ જ્યારે પછી આવે તેનો મનુષ્યનો અવતાર થાય, ગમે જ્ઞાતિમાં થાય, અને એને પાછા ઘરે બેઠા ગુરુ મળી જાય. અને આવડો પછી બીજા જન્મ એનું આયુષ સારું મળે, એને શ્વાસા પણ પૂરા મળે. અત્યારે કોઈના અધૂરા નથી હોતા, આપણે જાણીએ છીએ. નાનું બાળક હોય અને એને શું કર્મ કર્યું હોય, નાનું બચ્ચું હોય ને ગુજરી જાય, આપણે એને કેટલો બધી દવા કરાવી તો એ દવા લાગુ ન પડે અને જાતું રહેવું થાય છે. શું કામ? એ પૂર્વેનું એવું એનું ખાતું છે. એવા 2-4 જન્મ એવા પણ એના આવે, એમાં આપણે કાંઈ ના કરી શકીએ. કૃષ્ણ ભગવાન ને અર્જુન બે ફરતા હતા, 18 વર્ષનો અભિમન્યુ જતો રહ્યો, એને ખબર છે એ હાજરીમાં હતા, પણ એમાં કોઈનું હાલતું નથી. એ પૂર્વેની કવાય. પણ પછી જો તમારું ભજન થઈ જાય ગુરુ કરીને, એ કર્મ કાપી નાખો તો બીજો જન્મ સારો થાય. ગીતાજીમાં કૃષ્ણ ભગવાનને અર્જુનને કીધું કે યોગ ભ્રષ્ટ પુરુષનો બીજા જન્મમાં શું ગતિ થાય? પ્રભુ કે હું યોગ તો કરું, કદાચ યોગમાં પૂરો ન પહોંચું તો મારે બીજા જન્મમાં શું ગતિ થાય? તો બીજો જન્મ સારો અને શ્રીમંતને ઘરે થાય અને પાછો એને યોગ મળી જાય. ગીતામાં લખ્યું છે. તો સંતોએ જ કીધું, સંત બીજ પલટેની જુગ જાય આનંદ, ઊંચ નીચ ઘરે અવતરે થાય સંતના સંત. સંત બીજ જ ન પલટે. એકવાર સંતનું બીજ પડી ગયું, આપણે ભજન કર્યું, પણ બીજ પડ્યા પછી ભજન ન કરીએ તો નહીં હો. આ બીજ એટલે શબ્દ તમને મળ્યો ને, પછી ભજન કરો તો સંત બીજ પલટેની જુગ જાય આનંદ, ઊંચ નીચ ઘરે અવતરે થાય સંતના સંત. ગમે તેનો જન્મ થાય પાછો સંત જ થાય. એટલે કીધું 8 પોર ને રાત દિવસ જેને રામથી ભરોસો સાચો, પ્રેમ વૈરાગે જેના ચિતળા ચડ્યા અખંડ ઘરમાં વાસો. જેનો પ્રેમ ને વૈરાગ હોય ને એના ચિતળા ઉપર ચડે. અને અખંડ ઘર, અખંડ એટલે જ્યાં અખંડ જ્યોતિ જલે છે, જ્યાં અખંડ નાદ વાગે છે, જ્યાં અખંડ આરતી છે, જ્યાં અખંડ નગારા થાય છે, જ્યાં અખંડ આનંદ વરસી છે, એ ઘરમાં પછી જવાનું આપણે કુમારામે કીધું છે. એ અખંડ ઘરમાં વાસો થઈ જાય, ત્યાં તમારો વાસો થઈ જાય ને તો પછી એને દુનિયાની અંદર કોઈ પ્રલોભન ના રહે. એવા તમે થઈ જાઓ પછી તો કોઈની તાકાત નથી તમને ખેડવી શકે. સદગુરુ મારે એવી જડ જડી ને કે લાખો લોહાર મથે ને તો એ જડ ન ઉખડે, પણ એવી જગ્યાએ આપણે પહોંચી જાય ને એવા થઈ જાય પછી એને અસર ન કરે, પછી એને કોઈ ભરમાવી ન શકે. પછી બીજે ધોડે નહીં, એને ધોડવું ન પડે, પછી એને જરૂર નથી ને, એને પહોંચી લીધું, પરમાત્મા મળી ગયો. બીજી વાણીમાં કીધું તો તમે જ ગાતા સદગુરુનું સ્મરણ કરતા ધરતા હરિનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાય જ્ઞાન, ધારા માટે આજ્ઞા, શ્વાસ ઉશ્વાસે સમર્થન, જપતા અજંપા જાપ, જાપ જપતા ટાપ રડિયા ગુરુજીને પ્રતાપ. જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ ને રાત, ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા ને મર્યાદિના રાસ મણેક ભાઈ ગાતા હતા. ધ્યાનમાંથી ધણીને ઓળખી લીધો, મને મળી ગયા એને ધોડ બંધ થઈ ગયા, ક્યાં જવાની જરૂર છે? મળી ગયા, મળે છે પણ એ જગ્યાએ તમે પહોંચો તો મળે. આપણે જો 5-5 ફૂટ 10-10 ફૂટના આપણે ખાડા કરી, તમારે નિરોણામાં કેટલા ફૂટમાંથી પાણી આવતું હોય મને ખબર નથી. અમારા ગામમાં પહેલા કુવા હતા ને એ 40-50 ફૂટમાં પાણી આવતા, રાત દિવસ મોટર વાળે તો ખૂટે નહીં, હવે તો ખૂટી ગયા છે. પણ એ જગ્યાએ આપણે કૂવો ખોદવો હોય અને આપણે કદાચ 5 ફૂટનો કૂવો કરી અને પાણી ના નીકળે, બીજો ખોદવા મળી 10 ફૂટનો કરી તો ના નીકળે પછી. પણ એને ધ્યાન રાખવું જોઈએ કે આ જમીનની અંદર 50 ફૂટે પાણી આવે તો 50 ફૂટ ખોદી નાખી તો વાંધો આવે, અને 10-10 ફૂટના 5-5 ફૂટના 1000 ખોદો તો કઈ કામ આવે ના આવે. એક સંતે એક ભાઈને શબ્દ આપ્યો, તો શબ્દ આપીને આગળના સંતો તો જોગીઓ એવા હતા, શબ્દ આપીને પછી નીકળી જાય, પછી સમજાવી જાય બધું કે બેટા યાદ રાખજે આ સંસાર એવું છે, તને ફસાવી ન દે, આ શબ્દને ભૂલજે નહીં, આમાં ભાઈ પડતો નહીં, મેં કીધું છે એ વાતને ભૂલજે નહીં, અને તું 2 ટાઈમમાં સ્મરણ કરજે, શ્વાસ ઉશ્વાસની સાધના કરજે, અને બીજામાં ક્યાંય પડતો નહીં, અને હું આવીશ ને 12 વર્ષે તને મળીશ. કે તો સંતો ઉપદેશ આપી નીકળી ગયા. તો 12 વર્ષે આવ્યો તો જેમ હતો એમને હતો. પછી સંત આવ્યા કે કેમ બેલા કેમ છો? તો કે તમે તો બાપુ શબ્દ આવ્યો એમાં તો કઈ મારું વળ્યું નહીં, પછી તો ફલાણાને ગુરુ કર્યા, એમાંથી ગયો એમાં એમ પડ્યો તો ફલાણાને કર્યા, આ 7-8 તો બાપુ કે મેં કરી નાખ્યા ગુરુ પર, કાંઈ મારો મેળ પડતો નથી. એમ તો હવે તારે મેળ પડવો છે તો હા, તો કે લઈ લે એક તગારું અને એક પાવડો લઈ લે,
કે બાપુ આમાં તો કે એમાં એને જરૂર પડે, બે લઈ લે. પછી તો હવે આપણી નદી જાય, નદી ગયા તો અહીંયા ખોદ કે તો ખોદવા માંડ્યો, ગરજ હતી એને ખોદવા માંડ્યો. 5 ફૂટ ખોદાનો, નીલીમાંથી આવતી હતી. ગુરુમાંથી ખબર હતી કે જો 10 ફૂટ ખોદશે એ પાણી આવશે. પછી કીધું અહીંયા મૂકી દે, બીજો ખોદ કે. એટલે એને મૂકી દીધું, માની ગયો. બીજો ખોદવા માંડ્યો, ઓર એ બીજો ખોદે ને તો વળી પાણી આવવાની તૈયારી. એટલે ગુરુમાંથી કે આને મૂકી દો અહીંયા, ત્રીજો ખોદ. બોલો 6-7 ખોદાયા, થકવી દીધો. પછી ઓલો બોલ્યો કે બાપુ અહીંયા 10 ફૂટમાં પાણી નીકળે છે, અને 10 ફૂટ પૂરો ખોદવા દો તો પાણી નીકળે. તો હું તને એ જ કહેતો હતો. તો ભમરારા પેલો તારે એક જ ખોદવાનો હતો, 8 ક્યાં ખોદવાની જરૂર હતી? આ એક જ ખોદવાની જરૂર હતી, આ 8 કરવાની જરૂર નથી તારે. હવે ભિન્ન ભિન્ન આપણને સંતો સમજાવે, વાણી દ્વારા સમજાવે, સ્વાસ્થ્ય દ્વારા સમજાવે, ગીતા વાંચો, ભાગવત વાંચો, બધાની અંદર જ્ઞાન ભરેલું છે. અમે કે રાત્રિના ઉજાગરા કરતા હોઈએ, કોઈને દક્ષિણા 10 રૂપિયા ન લેતા હોય અને ખોટે રવાડે તમને ચડાવી અમે, તો એ દોસ્તી અમે મુક્ત ક્યારે થાય? એક 10 રૂપિયા કોઈના લેવા નથી, અને 25 વર્ષ ફરતા હતા ઉજાગરા કરી, ઉંમર થઈ જાય, તકલીફ હોય તોય છતાં આવી. આટલો તમારા ઉપર મને પ્રેમ હોય, શા માટે આવી? કે અમને જે મળ્યો છે રસ્તો એ બીજાને અમારે આપવો હોય. ટપાલી છીએ બધા એને એટલા માટે કે કોઈની અધોગતિ ન થાય, એટલા માટે. ગુરુ કર્યા પછી વિશ્વાસ રાખીને તમે આપણે દૂધ છે એમાં જમાવો, એમાં છાસ નાખો, પછી તેમાં કલાકે આંગળી ફેરવા જ કરજો. જામશે નહીં જામે? જામે ના જામે? તો કાંક તો વિશ્વાસ રાખીને આપણે ભજન કરવું, તો એને ભજન કહેવાય. ગુરુ પર આપણો વિશ્વાસ હોવો જોઈએ, નકર તો કામ થાય એવું નથી. આપણે આ વાણીઓ જોવો ને ફુકાર કરીને કહે છે. આ એક વાણી કુંભારામની મેં તમને કોઈની 2 કડી સમજાવી, કોઈની 3 કડી સમજાવી, કોઈ આખું ભજન. એમાં જેટલા સંતો છે એની તમે વાણી લ્યો ને. અરે આપણા રામકૃષ્ણ છે ને એને સંતોને પૂજ્યા છે, એના પતરાવડા હેઠા ઉભર્યા છે. અને રામના ગુરુ વશિષ્ઠ, કૃષ્ણ, બધા રામદેવ પીર, બાળાનાથના શિષ્ય, આ એક અવતાર પણ ખાલી નથી જેને ગુરુ ન કર્યા. વિચારતો કરો, એમને એમ જો ભગવાન થઈ જાય તો એને ભગવાનને શું જરૂર ગુરુ કરવાની? બોલો. એમ નથી. માણસમાંથી બધું થવાય. માણસનો જન્મ થયા પછી માણસમાંથી દેવ થવાય, માણસમાંથી ભગવાન થવાય, માણસમાંથી રાક્ષસ થવાય. આ બધું ધ્યાન ના રાખો તો રાક્ષસે બની જાય, કાંઈ વાર ના લાગે. એટલે સારાનો સંગ કરવો જોઈએ, આપણે સારી જગ્યાએ જવું જોઈએ. તો સારી જગ્યાએ આપણને જોતા તો આવડવી જોઈએ ને. સારી જગ્યા ક્યાં હોય એવા ઠકાણે આપણે બેવું, ઉઠવું, એનું જ્ઞાન આપણે લેવું. અને પછી પ્રશ્ન પૂછે, અને પ્રશ્ન પૂછીને ગુરુમાં જવાબ ના આપે ને તો બીજે દોડવાની છૂટ હોય. જે પ્રશ્ન પૂછે એનો ગુરુમાં જવાબ ના આપે ને તો એને દોડવાની છૂટ હોય છે. કોઈ ભ્રમણામાં પડ્યા સિવાય આપણે શ્રવણ જ કરવાનું છે, બીજું કાંઈ ધ્યાન જ કરવાનું છે. આપણા સંતોએ બધા ધ્યાન, કે ધ્યાન સિવાય જ્ઞાન થશે જ નહીં. ધ્યાનની સ્થિરતા તો કરવી પડશે. આપણે ગીતાજીમાં લખ્યું છે ધ્યાન, કે લખ્યું જો એને માટીનું ચોકઠું બનાવવાનું, એના ઉપર દર્ભ એટલે ડાબડો, એના ઉપર વાઘચર્મ, એના ઉપર આસન, પછી સ્થિર બેહવું, અગ્ર ઉપર ધ્યાન કરવું. આ ગીતામાં ધ્યાન તો લખાયું છે. કૃષ્ણે ક્યાં અર્જુનને કીધું તું મારું નામ લીધા કર? કીધું નથી. કોઈ ભગવાને નથી કીધું, કોઈ સંતે અમે તમારે કીધું કે મારું નામ સુખદેવજી સુખુભા છે, તમે સુખદેવજી સુખુભા કરજો. હું બોલેલો ક્યારે? ભીમસિંહભાઈ એમ કીધું કે મારું નામ તમે રખજો મારામાં? કોઈ ન કે. બધા જ એ બતાવે કે તમારા આત્મા છે પરમાત્મા છે, આત્મા છે ભગવાન છે, આત્મા છે સર્વેશ્વર છે, ઈશ્વર છે. ઈશ્વર કયો? આ હલે રહ્યો ને કીધું, આ સ્વર હલે ને ઈશ્વર. આ સ્વરની કિંમત છે. આ નીકળી જાય તો આ દેહની કોઈ, હું ગમે એવો છું ને, હું ભલે ને સંત છું, તમે મને ભગવાન માનો, પણ ઈશ્વર આમાંથી નીકળી જાય તો હમણાં અત્યારથી તમે તૈયારી કરો કે હવે બાપુને કરો તૈયારી, ગાડીઓ તૈયાર કરો, બધા હાલો મોડા જવું છે, સમાધિ દેવી છે. શું કામ ભાઈ? પૂરું થયું. કોઈ સંત હોય સારો હોય એમાં કઈ પેટીમાં પૂરી રાખી રાખશે? કોઈ નહીં. એના ગુણો રહી જાય તો ભગવાનના, રામના, કૃષ્ણના, શિવના, પાર્વતીજીના, બધા સંતોના, માતાજીના ગુણો અને પડેલા બધા તો નીકળી ગયા. પણ સમજદારી જયારે આવે તો પછી કે ના, મારા ગુરુ ભલે દેહથી નીકળી ગયા પણ મારે અંદર છે, મારા ભગવાન ભલે દેહથી નીકળી ગયા પણ મારી અંદર છે. આવું સમજાય ને એને પાકો સાધક કહેવાય. દેહથી ભલે નીકળી ગયા પણ મારાથી જુદા નથી. હનુમાનજી છાતી ચીરીને રામને બતાવ્યા તો સીતાજીને ખબર છે ને તમને? હવે રામના ઘરથી સીતાજી હોય એ પણ અજ્ઞાન હોય તો વિચાર કરો, તમે સીતા કર્યા કરો. એ અજ્ઞાન નતા. અજ્ઞાનતા એક દાખલો તો છે ને કે રામચંદ્રજીએ જયારે રાવણને મારીને અને અયોધ્યા પાછા ફર્યા તો બધાને, જેટલા બધા કામ કરીને આવ્યા ને બધાને કાંઈક ને કાંઈક ભેટ આપતા હતા. નલ ને નીલ ને જે હોય ને બધાને. હનુમાનજીને કાંઈ ના આપ્યું. તો પછી સીતાજી કીધું કે પ્રભુ આ તમે બધાને આપો છો ને, બધાથી કામ તો વધારે તો હનુમાનજી કર્યું છે.
તો આને કેમ આપતા નથી કે સીતા મારા કણે એને આપવું કઈ છે જ નહીં. તો કે એવું કેમ હોય? તો ના મારા કણે કઈ તો મારા જે પિતાજી હાર આપ્યો છે ને મોતિયાનો સાધન હું એને આપી દઈશ. આપી દે. આપ્યો તો ઉભો ઉભો એક એક દાંતથી કચડે અને જોઈને પછી ઘા કરે. હનુમાનજી ગાંડા નતા, એને સમજતા હતા કે આની કિંમત છે, એ સમજતા હતા. પણ એને એની કિંમત નથી, એને જરૂર નથી ને, એ નતા સમજતા નહીં. માતાજી સીતાજીને આંખ ઉઘાડવા માટે કાપતા હતા. પછી સીતાજીને મનમાં આભાસ આવ્યો ના પાસે કે મૂળ તો વાંદર ને. ત્યારે હનુમાનજી દાંત કાઢ્યા. કેમ માતાજી? તો કે આપણે આની કેટલી કિંમત છે? તો કે મારે એની કિંમત શું જરૂર? મારો રામ નો હોય મારે શું કામ આવે? આની અંદર હું તો જોઉં છું મારો રામ નથી એટલે હું નાખી દઉં છું. તો પછી એને થોડોક વધારે સંસારોમાં આવ્યા અને તારા રામ ક્યાં છે? તો મારા રામ મારી અંદર છે. બાકી તો સેવામાં ક્યાં મને લાભ દેવા તમે દો છો? તમે જ લઈ જાઓ બધું. મારા રામ તો મારી અંદર છે. પછી આપણને ખબર છે છાતી ચીરીને બધી દાખલો તો બધા તમે જાણો છો. એટલે તમારા બધાના હૃદયમાં રામ બેઠો છે. પણ હૃદય એવું બનાવી તો રામ રે. હૃદયને ભગવાનને રહેવાનું મન થાય ને એવું હૃદય બનવું તો જોઈએ ને આપણું. તો રે છે બધાના હૃદયમાં, બધાના ઘટમાં બેઠો છે પરમાત્મા છે. પણ એવું આપણે બનવું જોઈએ. એવું બનવા માટે એક જ આ સદગુરુ, બીજા એના સિવાય કોઈની તાકાત નથી આપણને એવા બનાવી શકે. પારસમણીઓને આપણે જોયું નથી, સાંભળ્યું છે બધા કે પારસમણીઓ લોઢાને સ્પર્શ કરે એટલે લોઢામાંથી હોનું બની જાય. તમે સાંભળ્યું છે, મેં સાંભળ્યું, બધે વાતો આવે, ભાગવતમાં એની વાતો આવે, બધા શાસ્ત્રોમાં આવે કે પારસમણી એવું હોય કે લોઢાને સ્પર્શ કરે તો સોનું બની જાય. પણ પોતાના જેવો પારસ ન બનાવી શકે. તો ગુરુમાં તો શું કરે? પારસથી પણ વધારે પોતાના જેવો બનાવી દે, પોતાની હવાઈઓ પણ બનાવી દે. સદગુરુ આટલું બધું કામ કરે છે, આટલી મહેનત કરે છે. પણ આપણે એવા થવું જોઈએ. એના માટે ધ્યાન જ કરવું પડશે. ગુરુએ જે શબ્દ આપેલો છે એ આપણે કરવો જ પડશે, તો આપણું કામ થશે. એટલા માટે જે ભાઈઓ બહેનો હું ને તમે એમાં બધા આવી જઈએ. આપણને ગુરુ મળ્યા છે સાચા, આપણને શબ્દ સાચો મળ્યો છે. હવે ધ્યાન કરવાનું છે. ધ્યાન કરીને અનુભવ મેળવવાના છે. ધ્યાન કરશો તો અનુભવ થશે કે નહીં થાય? આપણે સાચા દિલથી ધ્યાન કરી તો અનુભવ કે ન થાય. આપણું મને જ ન હોય તમે ભગવાનનું ભજન કરવા બેહો તો મન તો આડું ઓરું જાય તો એને સમન કહેવાય નહીં. તો મન તો તમારા કણે તમારું પૂર્યું છે, તમારું મન મારા કણે નથી. તમે સમણ કરવા બેહો, કરાય ને ફોન આવે, બાબુ સમણ તો કરી પણ મન બારું જાય ને, પણ બારું જ રખડ્યું આખી જિંદગી જાય. શું કામ ન જાય? ખીલો સતગુરુ આપ્યો છે છતાં એમાં તમે ધ્યાન ન દો તો બારું જાય ને. એક જ મનને વશ કરવા માટે એક જ સદગુરુએ ખીલો આપ્યો છે, બીજો કોઈ ખીલો જ નથી. શ્વાસ ઉશ્વાસની સાધના, અજંપા જાપ. તમે ઘણા દાખલા તમે સાંભળ્યા હતા, હું ઘણી વાર કરું કે કબીર સાહેબ એક નાસ્તિક ગામ હતા ને, એમાં ફરતા ફરતા ગયા, 4 વાગ્યા હતા, બેનોનું ઘેટિયું ફરતી હતું. ચક્કીઓ તેથી જમાનામાં ઘંટીયું મશીન વાળ્યું નહીં, કાંઈ નહીં, હાથથી બેનો ફેરવે. તો 4 વાગે ઘેટિયું ફરતા હતા. નાસ્તિક ગામ હતું, કબીર સાહેબની ગામમાં કામ કરું હતું. એ સમયે પ્રાણ ટોક મૂકે રોવા માંડી ગયા, મોટર ઠીઠ રોવા માંડી ગયા. તો ગામમાંથી નાનું ગામ હતું, બધા બહાર નીકળે, કોણ રોવે કોણ, બધા બહાર આવ્યા. તો કબીર સાહેબ રોતા હતા. તો સમજદાર ભાઈ હતા કે કબીર સાહેબ શા માટે રોવે આપણા ગામમાં? એને કોઈ એમાં સંબંધિતો છે નહીં, અને અહીંયા બેઠા બેઠા એકલા કેમ રોવે છે? પછી કોઈ પૂછ્યું કે તમે આમ રડો છો કેમ? તો કે મને તમને કે તમારી ઘંટીઓ ફરે છે ને એ જોઈને મને કે દુઃખ થાય છે, રોવું છું. કેમ? આપણે કે તમારી ઘેટિયું ભરે છે ને એ ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, 2 પાટણ કે બીચ મેં બાકી ના રાખો. કે આ બધા પીસાઈ જાય દાણા, મને રૂંગું આવે. પણ કે દાણા પીસાઈ જાય, તમે પણ આ 2 પાટની અંદર પીસાવો છો. તમે પણ આમને પીસાઈ એક પણ બારા નહીં રહેવામાં જવાના છો. તો એના માટે શું કરવું? કે તો એના ઘરે લઈ ગયા. પછી બેનને કીધું કે ઘંટીના પડ બે જુદા કર. જુદા કર્યા. તો હવે કઈ બાજરાના ઘઉંના દાણા તમને દેખાય છે? તો કોઈ દેખાય ક્યાં? તો ખીલડે, આ ખીલડો છે ને ત્યાં ચોટ્યા એટલા જ છે, બાકી ધરાઈ ગયા. તો કે હું એમ કહું છું કે તમારો જે શત્રુ નામનો ખીલડો છે ને શ્વાસ ઉશ્વાસનો, એમાં રહેશો એટલે બચશો ને કે બધા પીલાઈ જવાના છો, બધા ધરાઈ જવાના છો. અને સીધા લખ 84માં એમ કરીને કબીર સાહેબે ગામમાં કામ કર્યું. સંતોને ગમે તરીકાથી કામ કરવું છે. કામ કરવું છે એના માટે, પોતા માટે નહીં, પોતાનો કોઈ સ્વાર્થ નથી, તમારા ઉદ્ધાર માટે. એવી વાતો કરીને એના ભાગ જગાડીને, ભાગનો ઉદય કરીને આમાં જોડાય તો બચી જાય, જોડાય તો તમારો લાભ, તમે બચી જાઓ ને એમાંથી લક્ષ તમારે છૂટી જાય. બીજું ભરતું સરતું કરશો ને તો એમાં કાંઈ મેળ પડશે નહીં. કોઈ સાચા સંતોએ કીધું નથી. ઘણા એમ કે ભાઈ કોઈના ગુરુ એમ કે ગમે એ નામ તું રટણ લે, ગમે એ નામ લઈ લે, એમાંથી તારે જે નામ લઈ લેવું. નહીં ભાઈ, એનાથી કામ ન થાય. ગમે એ નામથી કામ થાય તો ગુરુ કરવાની ક્યાં જરૂર છે? એટલા માટે કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ નો આદિ નામ ગુપ્ત છે, જાણે બિલ્લા કોઈ. તો
તો આદિ અનાદિનું જે નામ છે એ આત્મા તમારો તમારી અંદર પડેલું છે, એને જ આપણે જાણવું પડશે. એના જાણવા માટે આ ગુરુએ શબ્દ આપ્યો છે અને એ શબ્દથી તેને ઓળખાય અને ઓળખીને જ આપણી મુક્તિ થાય, આપણા કર્મ કપાઈ જાય, આપણા બધા જ પાપો નષ્ટ થઈ જાય. જન્મો જન્મના પાપોને ઢગલાબંધ એ આનાથી કપાય. ઘણા ભલે ને શાસ્ત્રોમાં ભલે લખ્યું હોય, સંતો ના પડે ભલે લખ્યું હોય, કરેલા કર્મના બદલા દેવા પડે, સૌને નડે એમ કે ભલે કે નહીં માનવાનું, સંતો કેમ માનવાનું? સંતો કીધું કે તમારા એક તમે અત્યારે કર્મ કર્યું ને ક્રિયામાન કર્મ કહેવાય, પછી જમા થાય ને સંચિત કહેવાય, અને બીજા જન્મમાં એ પ્રારબ્ધ બની જાય. ગુરુ કર્યા પછી ક્રિયામાન ને સંચિત બે તો 3 થી નાશ થઈ જાય. આ રવિ સાહેબ જો કીધું 3 મહિના 7 દિવસ અજંપા જાપ જપે ને તો આ 2 જાતના કર્મ છે ને આ જન્મના કરેલા તમારા બધા કર્મ ખતમ થઈ જાય. પણ પ્રારબ્ધ બન્યું હોય ને, પેલા જન્મનું જે પ્રારબ્ધ હોય ને એ થોડુંક ભોગવવું હોય ને, પણ આ ભજન કર્યા પછી ભોગવવામાં એને પ્રારબ્ધ હેલું થઈ જાય. જો રામચંદ્રજી 14 વર્ષ વનમાં ગયા ને એ પ્રારબ્ધ હતું, ક્યાં એને હેલું ન લાગ્યું, કામ કરીએ ને બધું કરીએ. પાંડવોને પણ ભટકવું પડ્યું. એને જેને સંતોને થોડુંક દુઃખ આવ્યું એ એનું પ્રારબ્ધ હોય છે, એ સમજી જાય છે કે પ્રારબ્ધ છે ને આનંદથી ભોગવી નાખે, ખબર ન પડવા દે, રાડું ન પડે. મને આમ થાય તેમ થાય રોવે નહીં, લાડુ ન પડે. એને ખબર છે કે આ પ્રારબ્ધ છે ને એ આપણે સહેલાઈથી ભોગવી લઈએ તો એને બહુ તકલીફ ન પડે, એનામાંથી નીકળી જાય. અને છેલ્લે તો કેવો થઈ જાય કે જેમ કેરી છે ને આંબામાં પાકી જાય સીધી પડી જાય, તોડવી ન પડે, એમ માણસ પાકી જાય એનું ભજન. એટલે આત્માને આ દેહમાંથી નીકળવું હોય ને તો કોઈ વલખા ના મારે, કોઈ તકલીફ ન થાય, કોઈ જાવા ના મારે. અને ઓને તો પછી જે મરવું હોય ને ત્યારે ખાટલામાં રાડું પાડતા હોય, ચાંદા પડી જાય, કફ થાય અને બાજુમાં માણસો ઉભા હોય તોય જીવ ઉડતું નથી. કેટલા સમય કોઈને લકવા થઈ જાય તો 20 વર્ષ કોમામાં પડ્યા હોય. આવું દુઃખ સંતોને નથી આવતું. શું કામ? કે એ સમય આવે ત્યારે બધાને ભેગા કરે કે મારે આજથી આ 3 દીક 4 દીક આવું મારું મૃત્યુ થાય છે. એમ હાલતા ચાલતા જરાય એને શેમાંય મોહ ન હોય, નષ્ટ થઈ ગયો મોહ એનો, અને એમાં સીધા હાલ્યા જાય એવું તો એનું મૃત્યુ થાય. આ ભજન એવી તાકાત છે, આ ભજન સિવાય ન થાય. બીજા ભજન તો બધા કરે છે તોય નથી દુઃખી થતા. યાત્રા કરે છે, તપ કરે છે, તીર્થ કરે છે, દાન કરે છે, એવું તો બધું કરે છે. બીજા નામની વાત કરી કે નામ લિયા તો સબ લિયા, સબ શાસ્ત્ર કા ભેદ, બિના નામે નરકે ગયા પડ તારો વેદ. કે આ નામ સાચું નહીં મળે તો ગમે વાંચે તો નરકમાં જશે. નામે પાતક છૂટીએ નામે નાશે રોગ, નામ સમૂવડ કોઈ નહીં, જપ તપ તીર્થ વ્રત ને યોગ. તો આ નામથી મોટું તમને જે નામ મળ્યું ને એનાથી મોટું તપે નહીં, તીર્થે નહીં, વ્રતે નહીં, યોગે નહીં, એનાથી કોઈ મોટું નથી. જાતો કરો. સદગુરુને ચરણે જવાથી 68 તીર્થ મળે. તમે 4 ધામની યાત્રા કરો ને પરસેવો વરી જાય, પૈસા જોઈએ એમાં દોડાદોડ કરે, થાકીને તમે આવો. પણ સદગુરુને ચરણે જવાથી 68 તીર્થનો તમને ફળ મળે. ક્યાંય બહાર જવાની ક્યાંય જરૂર નથી. પણ સમજદારીથી સદગુરુ કરે તો, એટલો ગુરુ ઉપર એને ભગવાન જેવો ભાવ હોય તો, નકર નહીં, નકે એની કોઈ કિંમત નથી. એટલા માટે ઘણો સત્સંગ નહીં લઉં, કારણ કે મેં કોઈ વાણી કોઈની સાંભળી નથી. આ 2-4 વાણી હમણાં આવતા કુંભારામની મેં સાંભળી, પણ બીજા બધા ભાઈઓ બોલવા વગરના હશે પણ ખરા. તો મને પણ કાંઈ અહીંયાના ભાઈઓની વાણી સાંભળવાનો મને પ્રેમ હોય, મને સાંભળવાનો તમને પ્રેમ હોય, એમ મારે પણ તમને સાંભળવાનો થોડોક પ્રેમ હોય. હું એકલો જ બોલ્યા કરું એના કરતાં મને એવી ઈચ્છા થાય કે હું થોડું કોઈકનો સાંભળું. કોઈક આમાંથી સત્સંગ કરે એવો કોઈ ભાઈ હોય તો સત્સંગ કરવાની પણ અમે છૂટ આપીએ છીએ. કોઈ બોલે ને તો એની પણ અમારી છૂટ હોય છે. અમારે એવું ને કે અમે એક જ બોલી બીજાને કોઈને બોલવા નથી દેવું. અમારા સંપ્રદાયમાં એવું છે નહીં. કોઈ બી આપણા મહેમાન આવ્યો અમે એને સત્સંગ પણ આપી, એને વાણી કરવા પણ આપી, અને અમે એનો સાંભળી પણ કરા. એટલે સમજી વિચારીને આપણે દરેકને ભજન કરવાનું છે. અને ગુરુ ઉપર ને શબ્દ ઉપર વિશ્વાસ રાખીને તો આપણો 101% આપણું કલ્યાણ થઈ જશે. અને કુંભારામ બાપુએ તો કીધું કે ઘડી પલે ને ઘડી મને દર્શન થાય અને મારા કરેલા કર્મ મટી જાય. આવું કુંભારામે આ એક વાણીમાં કીધું છે. આ બધું જ કુંભારામ આપણું બોલતા ગયા છે. અને અમારા કુંભારામ છે ને અમારા દાદા ગુરુ ભગવાન જ હતા, અને એના કેટલા બધા પરચા બની ગયા. પરચાની મારે અહીંયા વાતો નથી કર્યું. એ તમને આવો છો ભૂટક્યા, તમે આવો મોડા આપણું આશ્રમ નવું બનાવ્યું છે, હવે આવશો ત્યાં આપણે કુંભારામની ચોપડી પણ છે. એની અંદર પરચા થોડાક લખેલા, થોડાક નથી લખ્યા. એમ આપણા બધાના તમારા ગુરુના પરચા થાય, તમારા થશે. તમારે કોઈને કેવું નહીં પડે, આ પૂરા થશે. ભજનની તાકાત એવી થાય. આપણે કુંભારાને તમને નથી ઇતિહાસ છે કે 1500 રાણીઓ હતી, અને એક ચારણની પરીક્ષા કરવા આવ્યો હતો, અને એના કારણે કુંભારાને એક રાણી માંગી હતી. અને એ તરત જ લીરલબાઈ હામાલ્યો, પોતાની એટલી શક્તિ નથી. લીરલબાઈ હામું જોયું કે કહી દે કુંભા, તારે કહી દે, પણ એવું કહેજે કે જે મેલની અંદર રાણીને કુંભારાનો સત્સંગ ન કરતા હોય એ રાણી તો ઠીક મેલે તારો. અને એ ગઢવી છે ને આખી રાત એ ફરે છે 1500 મેલની અંદર. જે મેલની અંદર જાય કુંભારાનો ને રાણી સત્સંગ કરે છે. આ ભજનની તાકાત છે.
આ શબ્દની તાકાત છે, આટલી તાકાત. આ તો શબ્દ આપણને ક્યાં લઈ જવા માંગે છે, એટલી બધી તાકાત તમારો. ત્રિકમ સાહેબ આપણને ખબર છે, બેટ દ્વારકા ગયા હતા ને, તો એના ગુરુ ને એ બધા હતા ને પોતે હરિજન હતા, ગરબા હતા. તો ઓલો કોઈ બેટ દ્વારકા વાળો કોઈ બેટ હોડકામાં અમે નહીં બેસાડી કે આ તો હરિજન ના ગરુડા છે, નહીં બેસાડી. રવિ સાહેબ ને ખીમ સાહેબ ને તમારે આવું તો આવી જવું. તો ઓલા કે એને મૂકીને આપણે કેમ જવાય? ત્રિકમ સાહેબે જોયું. ત્રિકમ સાહેબ કે હું તમારો શિષ્ય, તમે જવા દો, હું આવું છું. તો કઈ રીતે પોતાનો જે ચદરો હતો ને ઓઢલ એને પાથરીને એના ઉપર બેહીને હોડકા પહેલા બેટ દ્વારકા પહોંચી ગયા. આપણા ત્રિકમ સાહેબ, આપણા રવિ સાહેબ, આપણા રવિ ભણ સંપ્રદાયમાં જીવણ સાહેબના પરચા છે, ભીમ સાહેબના છે, ખીમ સાહેબ, મોરાર સાહેબે તો મૃત્યુ 6 મહિના ઠેલી દીધું હતું. 6 મહિના મૃત્યુને 6 મહિના રોક્યો હતો એના શિષ્યના કહેવાથી કે કોઈ દુનિયામાં મૃત્યુ રોક્યો છે? તો કે આ ભીષ્મ પિતાએ 6 મહિના રોક્યો. તો કે જા મોરાર 12 મહિના રોક્યો, પોતે 12 મહિના રોકી દીધું મૃત્યુ. ઈ જ તારીખે અને તારીખ આપી, આ દિવસે 12 મહિને મારું મૃત્યુ થશે, અને ઈ જ તારીખે 12 મહિના પછી એનું મૃત્યુ થયું. 12 મહિના સુધીની ખબર પડે, વિચાર તો કરો. દેવાજ પંડિતને હજારો વર્ષ પછી શું થવાનું છે ખબર? દેવાજની વાણી તો તમે સાંભળો છો ને, રેડિયોમાં, ટીવીમાં, બધામાં, મોબાઈલમાં. દેવાજ પંડિતની વાણીઓ બધું ગાવ તમે સાંભળતા તો છો ને, કે આ દુનિયામાં બધું બની રહ્યું પહેલું એને ગાયેલું છે. ત્યારે તો હારો યુગ હતો, એ સમય હારો સમય હતો ને, ત્યારે એને ગાયું. એ બધું અત્યારે થાય છે. આ દેવાજ પંડિત એ ગુરુ ગમની આ ભક્તિ હતી, આનાથી ખબર પડે. તો આવો સંબંધ, આવી ભક્તિ આપણને મળી છે. કોઈ ક્યાંક તમારો નવો પંથ છે તો નવો પંથ આપણો નથી, બીજા પંથો નવા છે. આપણો તો જૂનો ધર્મ છે, જૂનામાં જૂનું ધર્મ હતો આપણું. આપણે કોઈ નવો પંથ નથી, આ તો અસલી પંથ આપણો. શિવજી પાર્વતીજીને જો ત્રીજા જન્મમાં ઉપદેશ આપ્યો ને, એ શબ્દ તમને મળે છે. આ ક્યાં જૂનું નવું છે? આપણને કોઈ કહી જ ન શકે. પછી તમારામાં કહેવાની ત્રેવડ જોઈએ, એને બોલે, એને કહેવાની આપણે શક્તિ જોઈએ, ને કહી શકવા જોઈએ કે આ ક્યાં જૂનું છે. આપણે કને દાખલા જોઈએ એના કે આ તો જૂનું છે ભાઈ. આ નવું તો તમે બોલો એ નવું છે. નવા તો કેટલા સંપ્રદાયો નીકળ્યા, કેટલા સંતો નીકળ્યા. આપણે નવું નથી, આ તો જૂનું જ ધર્મ છે આપણું. એટલે આને જાળવા માટે આજ ભજન, આજ ભક્તિ, આવો સમક. તમે બધા, હું તો એમ કહું, હસો છો. અહીંયા છો ને, આ માનસરોવર આને કહેવાય. માનસરોવરમાં ત્યાં જાઓ તો ત્યાં પાણી નથી ને હંસે નથી. માનસરોવર કે ને ત્યાં જશો તો કાંઈ પાણી નથી ને હંસે નથી. જેટલા નાળ સરોવર જાઓ કે ગમે એટલા તમે સરોવરમાં જાઓ, એક સરોવરમાં ત્યાં પાણી નથી હોતું. પાણી નાખવામાં આવે ત્યાં પાણી હોતું નથી. પણ આ માનસરોવર કહેવાય. અને તમે બધા હંસો છો. અહીંયા જે અત્યારે બોલાઈ રહ્યો ને, મોતીનો ચારો છે. આ તમારી શ્વાસ ઉશ્વાસની સાધના ને, આ તમે મોતીના ચણો છો. આ હંસોની સભા છે. બગલા આમાં ના કામ કરે. બગલો કેને કહેવાય? બગલો હંસ જેવો ને જેવો હોય. બગલાનો ચારો શું? ડેડકો ખાય, મચ્છર ખાય, માખી ખાય, બધું ડેડકો ખાય. આહારની વાત કરું છું. અને હંસનો આહાર શું? એક મોતી ચણે. ભૂખે મરે તો મરી જાય, પણ મોતી સિવાય કઈ ખાય નહીં. એટલે આપણે હંસ બનવાનું છે. આહાર એટલે ખોરાકની, રોટલાની વાત નથી કરતો. આ તમે ભજન કરો એને આહાર કીધો છે. હંસનો આહાર એક જ હોય, એક જ ભગવાન છે, એક જ શબ્દ છે, એક જ ગુરુ છે. શ્વાસોશ્વાસની સાધના, આને બધાને હંસ કહેવાય. અને બગલા એટલે જેટલા દેવોની પાછળ દોડે ને, બધા ભટકે ને, એને બધાને બગલા કીધા. આ બગલો કીધો છે. આ જગતમાં ફરે ને એ તો બગલા, એ બગલા જ છે. બધું કરે તો કેમ નરકમાં જાય છે ભાઈ? લાકડાની મારાઈઓ ફેરે છે, મારા બાજુમાં પડી હોય છે, કેટલી મારાઈઓ જિંદગીમાં તોડી નાખે કરે છે, મંદિરે દર્શન કરવા જાય છે, બધું કરે છે, પણ સાચી વસ્તુ નથી જાણતો. આ બધા બગલા અને આ બધા હંસો છે. આપણે હંસ બનવું છે. હંસ છે ને સાચો એક જ ચારો હોય, અને મોતી ચણે બીજું ચણે. તો મોતી આ શ્વાસોશ્વાસની સાધના છે ને, અસલ મોતી છે. એક એક શ્વાસની કેટલી કિંમત છે તમે વિચાર તો કરો. આ અનમોલ મોતી છે, આ હંસોની સભા છે. એટલા માટે આપણે આ બધા જે સાચા, તમે વિચાર કરો, નુગરા માણસ આમાં અડધા હશે, અને હું તો કહું આમાં સમજીને થોડાક ચેતી જાય ને, હજી એમાંથી નીકળી જાય ને તો એનો ઉધાર થઈ જાય. અમારે પકડવા જેવું છે. અને વારંવાર રાડું પડી પણ એટલે કહીશ. અને આ બધા બેઠા લગભગ સુગરા છે. આખી રાત ઉઠે નહીં સુગરા. અને હું તો પછી કોઈ કલાકમાં કંટાળો હોય, કોઈ 2 કલાકમાં કોઈ ભાગી જાય, કોઈ બેહે. હવે સુગરા થવાના હશે તો બેહે. ઓલા તો કંટાળો જ આવે આમાં કે બાકી રાત બોલતા હતા, પણ ક્યાંય રામ કૃષ્ણનું, રામદેવ પીરનું, કે નામે નવી માતાજીનું. હવે એને સમજ નથી, એમ હાજી સમજ નથી કે ક્યાં રામ છે, ક્યાં કૃષ્ણ છે, ક્યાં માતાજી છે, એને ખબર નથી. આ બધું જ આની અંદર આપણે આ છે ને, આ તુમલીની અંદર પિંડેશ્વર બ્રહ્માંડ એટલું ભર્યું છે આમાં. આજે ઉપર દેખાય ને એ જેટલું તમને દેખાય એટલું આમાં ભર્યું છે. પણ જોવાની દ્રષ્ટિ જોઈ, જ્ઞાન ચક્ષુ જોઈ. આ જોવાનું તો જોઈએ ને. કૃષ્ણ ભગવાને અર્જુનને વિરાટ સ્વરૂપ બતાવ્યું હતું ને, તો અર્જુન હામો જોતો હતો. તો કૃષ્ણએ કીધું તું મારો હામ શું કેમ જોવો? તો ભગવાન તમે વિરાટ સ્વરૂપ બતાવો તો તમારા હામને જોવો તો કોના હામો જોવો? તો કે નહીં, આ ચામડાની આંખથી તને નહીં દેખાય, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું, દિવ્ય ચક્ષુ આપું, પછી તો જો. અને દિવ્ય દ્રષ્ટિ આપી તો બધા જ ભગવાનની, કોઈ દાઢામાં કચરાય છે, કોઈ કઈ રીતે મરે છે, કઈ રીતે બધા જ મરી ગયા. અને 6 5 પાંડવ ને કૃષ્ણ
અને પછી પગમાં પડ્યો, ભગવાન હવે તમારું અસલી સ્વરૂપ મને બતાવો ભયંકર, હવે મારે અસલી શું, હવે તમે કહેશો એમ કરીશું. કે આ તો મરેલા જ પડ્યા, તો હું તને કહું છું કે તારે કાંઈ કરવાનું નથી, તું તો નિમિત્ત માત્ર છું. તો ભગવાને પણ એને દિવ્ય દ્રષ્ટિ આપી હતી. એવી દિવ્ય દ્રષ્ટિ ઘણા સંતોને આપે. તમને પણ ત્રીજું નેત્ર ગુરુ આપે છે. ડુગરાને ખબર હોય, તમને તો ખબર છે ને. તમને એમ કે આંખથી નથી જોવાનું, અંદર તમે જુઓ, આ ત્રીજું નેત્ર કહેવાય. આ અંદર આંખથી તમને બતાવે ને ત્રીજું નેત્ર કહેવાય. એની અંદર બધું જ વિરાટ સ્વરૂપ અંદર દેખાય તમને. કેટલોય ભર્યો, કેટલું દેખાય, ક્યારે કેવું દેખાય, ક્યારે જેટલી ટીવીમાં ચેનલો છે ને એવી તમારી અંદર એટલી ચેનલો જોવાનું ક્યાં અહીંયા ઓછું છે, બીજે ક્યાં જોવા જવાનું છે કાંઈ. એવી રચના આની અંદર કેટલી કરી છે. આમાં જે કહેવાય 900 નાળી 72 કોઠા, હવે આમાં કરવા જાય તો ઇતિહાસ બહુ લાંબો છે. આમાં તો કેટલું છે, એક આંતરડો કેટલા કિલોમીટર લાંબા છે આમાં શરીરની અંદર, તમને ખબર નથી. તમે શાસ્ત્રોમાં લખ્યું છે આમાં કેટલી નદીઓ છે, કેટલું આમાં ભર્યું છે. આમાં કેટલા પાતાળો છે, કેટલા 7 શૂન્ય છે. એક શૂન્ય નહીં, અપાય શૂન્ય સુધી જાઓ તો 7 તો શૂન્ય છે. આ કાયાની અંદર કેટલો બધો ખજાનો છે. પણ આપણે સમજવું હોય ને, જવું હોય તો ને, જવું હોય તો જઈ શકાય છે. પણ એક જ વિશ્વાસ એમાં કામ કરશે. વિશ્વાસ છે તો તમને પરમાત્મા મળ્યો, વિશ્વાસ નથી તો તમારી જિંદગી બરબાદ એમને નીકળી જશે. વિશ્વાસ રાખીને આમાં અજંપા જાપમાં રહેવાનું છે. બોલો સત્ય ગુરુદેવ કી, સનાતન ધર્મ કી, अपने गुरु महाराज की, कुमाराम महाराज की.